અંડર વોટર રોબોટ છે તે લાવનાર અમદાવાદ પહેલું ફાયર સ્ટેશન બનશે સમગ્ર દેશની અંદર કે જેની પાસે પોતાની માલિકીનું હશે, કારણ કે જે ડીપમાં રહેલી જે નદીઓ હોય છે, જે કહી શકાય કે સમુદ્ર હોય કે પછી જે નાળાઓ હોય છે, તેની અંદર કોઈ વ્યક્તિ ફસાણ હોય, કોઈ વસ્તુ ફસાણ હોય, તેને દૂર કરવા માટે, તેને લાવવા માટે વ્યક્તિ ઉતરવું, પરંતુ હવે વ્યક્તિ ઉતરવું નહીં પડે. હવે ટેકનોલોજીના માધ્યમથી, આ રોબોટિક સિસ્ટમના માધ્યમથી એ વ્યક્તિને, એ વસ્તુને છે એ ગોતવામાં આવશે. લાઈવ ડેમો છે તે હાલ આપને બતાવી રહ્યું છું ને આખી સિસ્ટમ છે તે કઈ રીતે રનથી વાત કરશું ફાયર અધિકારી સાથે જ. જાડેજા સાહેબ, વાત કરીએ આ શું ફાયર સિસ્ટમ છે, શું લાભ મળશે ફાયર વિભાગને, કારણ કે કદાચ દેશનું પહેલું ફાયર વિભાગ અમદાવાદ બનશે કે જેની પાસે આ ટેકનોલોજી હોઈ શકે? અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ પાસે એક ઇમરજન્સી વોટર રેસ્ક્યુ ઓપરેશન ટીમ છે, જે ખાસ કરીને અલગ અલગ એરિયામાં કોઈપણ પ્રકારનો પાણીમાં બોડી ડિટેક્ટ થાય તો તરત જ ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમ ત્યાં જઈને રેસ્ક્યુ ઓપરેશન કરતું હોય છે. પણ આ જે અંડર વોટર સર્વેલન્સ રોબોટ છે, જેને ડીપ ટ્રેકર કહી શકાય, કે પાણીમાં 150 મીટર અંદર જઈને અને પાણીમાં 150 મીટર દૂર જઈને કોઈ પણ બોડીને ડિટેક્ટ કરી શકે છે અને રેસ્ક્યુ ઓપરેશન કરી શકે છે, જેથી કરીને અમારા અમદાવાદ ફાયર બ્રિગેડની જે ઇમરજન્સી વોટર રેસ્ક્યુ ઓપરેશન ટીમ છે તેને ખૂબ જ સરળતા મળશે અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની બોડી જો પાણીમાં ના મળતી હોય, ડિટેક્શન ના થતી હોય, તો આ રોબોટની ટેકનોલોજી દ્વારા એને ડિટેક્શન કરીને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવશે. પરંતુ એ છે કે લાવવાનું મુખ્ય કારણ શું છે? કારણ કે અમદાવાદનો વ્યાપ પણ વધી રહ્યો છે. અમદાવાદમાં જે ડ્રેનેજ સિસ્ટમ હોય, જે સ્ટોમ વોટર સિસ્ટમ છે, બહુ મોટા પ્રમાણમાં છે. સાબરમતી નદી પણ અમદાવાદ શહેરમાંથી પસાર થતી હોય છે. ત્યારે અન્ય કઈ વસ્તુ માટે ઉપયોગ આ રોબોટિક સિસ્ટમનો કરવામાં આવશે? ખાસ કરીને આનો મેઇન પર્પઝ છે કોઈપણ બોડી જ્યારે પાણીની અંદર ના મળતી હોય, લોકેશન એનું ડિટેક્શન ના થતું હોય, ત્યારે આ ડીપ ટ્રેકરને અમારી ટીમ સાથે લઈને અંદર જઈને વોટર રેસ્ક્યુ ઓપરેશન કરશે અને મેઇન એનો પર્પઝ છે ઇમરજન્સી વોટર રેસ્ક્યુ ઓપરેશન્સ, જે આપણી અમદાવાદ ફાયર બ્રિગેડ ટીમને ખૂબ જ સરળતા મળશે. હું આપણે દ્રશ્યો બતાવી જોઈ શકો છો કે આખું ઓપરેટ પણ થઈ રહ્યું છે. 150 કિલો સુધીનું કોઈ વજન હશે તેને ઉપાડી શકશે અને સાથે જ ડીપ સુધી પણ ઘણું બધું નીચે જઈ શકશે, જેથી કોઈ નીચે કોઈ વસ્તુ હોય, ખાસ કરીને જ્યારે પોલીસ વિભાગ તરફથી પણ ફાયર વિભાગને કહેવામાં આવતું છે કોઈ પણ ગુનેગાર વ્યક્તિ હોય છે તે પોતાની વસ્તુ છે તે નદીમાં નાખી દેતો હોય છે, ત્યારે તેને ગોતવા માટે પણ આ જે ડીપ ટ્રેકર છે એ મહત્વપૂર્ણ અહીં બનવા જઈ રહ્યું છે. અને કદાચ સમગ્ર ભારતની અંદર પહેલું અમદાવાદ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ હશે કે જેની પાસે આ ડીપ ટ્રેકર સિસ્ટમ તે લાવવામાં આવશે. તેનું આ ડેમો છે હાલ બતાવી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં તેનો અમલ પણ થઈ રહ્યો છે અને આવા બે જે કહી શકાય કે ડીપ ટ્રેકર જે ટ્રેકર છે તે હાલ અહીં લાવવામાં આવ્યો છે. ટેકનિશિયન જોડાઈ વાત કરી શકશે. આખી ટેકનોલોજી શું છે, શું બેનિફિટ મળશે, અને આપણે બતાવી રહ્યા છો મને કે ડીપ સુધી જઈ શકે, કેટલું ડીપ સુધી અંદર જઈ શકે છે, જે કેપેસિટી છે કે 150 કિલોની કેપેસિટી છે. બીજું કઈ રીતે આનો ઉપયોગ કરી શકશે, એ વસ્તુને કઈ રીતે બહાર લાવી શકશે? સર, બેઝિકલી આ એક અંડર વોટર આરઓવી છે. એમાં 4K કેમેરા છે. આ 150 મીટર સુધી અંદર જઈ શકે છે. એનો વાયર 150 મીટર છે અને 100 કિલોનું વજન ઉચકીને ઉપર લાવી જઈ શકે છે. તો કોઈ ઓબ્જેક્ટ છે કે કોઈ ડેડ બોડી છે કે કોઈ બી વસ્તુ છે કે જે ખોઈ ગયેલ છે કે જે શોધવાની છે, તે આ મશીન મોકલી એને શોધી અને એમાંથી રિટ્રીવ કરી શકાય છે. આ ઉપર કંટ્રોલર છે એનું, એનાથી તમે એને ઉપર નીચે લેફ્ટ રાઈટ અને કેમેરાનો લાઈવ વ્યૂ જોઈ એને ઓપરેટ કરી અને ઉચકીને ઉપર લાવી જઈ શકો છો. આમાં ગંદા પાણી માટે મલ્ટીબીમ સોનારનો ઉપયોગ કરેલો છે. એટલે ગંદાથી ગંદા પાણીમાં તમને એક મલ્ટીબીમ સોનારના રેસથી તમને ખબર પડે છે કે આગળ આપણે બોડી કે કોઈ બી ઓબ્જેક્ટ છે તો એનો ઉપયોગ કરીને બી ગંદા પાણીમાં તમે ઓબ્જેક્ટ શોધીને ઉપર લાવી જઈ શકો છો. એટલે કહી શકાય કે કોઈ પણ ગંદુ પાણી હોય અથવા પછી વેધર એકદમ અલગ ચેન્જીસ હોય તો પણ ઇઝીલી આ રોબોટના માધ્યમથી એ વસ્તુને આપણે બહાર કાઢી શકીએ છીએ. જી બિલકુલ. સોનાર એક અંડર વોટર એક્સરે જેવું કામ કરે છે. તો ગંદા પાણીમાં બી જ્યારે કેમેરો તમને થોડું ડોળું પાણી હોય કે જેમાં કેમેરામાં તમને વિઝ્યુઅલ ના મળે તો તમે સોનારથી એને ટ્રેક કરી અને નજીક જઈ અને ઓબ્જેક્ટને ઉચકીને ઉપર લાવી જઈ શકો છો. જો આપણે રન કરતા બતાવો, આપ જોઈ શકો છો રન પોતે જે એન્જિનિયર છે એ પણ કરી રહ્યા છે, કારણ કે અમદાવાદ શહેરની અંદર પહેલી વખત આ ડીપ ટ્રેકરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જોઈ શકો છો કે કેટલું ડીપ સુધી જઈ શકે છે, એટલે 100 મીટરથી 150 મીટર અંદર જઈ શકે છે. 100 કિલોથી પણ વધુ વેઇટેજ છે તે ગેઇન કરી શકે છે, ઉપાડી શકે છે અને સાથે જ ડીપ સુધી જઈ શકે, જેથી કોઈ પણ વ્યક્તિ અંદર ડીપમાં કોઈ વ્યક્તિ ડૂબતો હોય છે તેને બચાવવામાં પણ ઉપયોગ થઈ શકે છે. આમ તમામ વસ્તુ કહી શકાય કે મહાનગરપાલિકા અમદાવાદનું ફાયર વિભાગ છે તે એક નવી ટેકનોલોજી સાથે આગળ આવી રહ્યું છે. કદાચ દેશની પહેલી એ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ હશે કે જેની પાસે આ ડીપ ટ્રેકર સિસ્ટમ છે તે અહીં લાવવામાં આવી છે. કેમેરા પ્રકાશ દેસાઈ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.